कामाङ्गानि वाक्प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यात् मा ब्रह्मा निराकरोद निराकरणमस्त्वा निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु स्ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरुदेव। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી સામવેદની છાંદોગ્ય ઉપનિષદના ચતુર્થ અધ્યાયના ચતુર્થ ખંડથી લઈને નવમ ખંડ સુધીમાં ઉપલબ્ધ સત્યકામ જાબાલ વિદ્યાનો આપણે વિચાર કરી રહ્યા છીએ.
આ વિચારક્રમમાં સૌપ્રથમ ભગવાન ભાષ્યકાર દ્વારા આ પ્રકરણનું તાત્પર્ય તથા શ્રુતિ આ પ્રકરણનો જે પ્રતિપાદ્ય તત્વ છે એ આખ્યાયિકાના માધ્યમથી બતાવે છે, ત્યારે આખ્યાયિકા શા માટે છે એ પણ આપણે ભાષ્ય દ્વારા સમજ્યા. જગતના 16 વિભાગ કરીને આ 16 વિભાગમાં વિભક્ત જગતની અંદર બ્રહ્મદ્રષ્ટિનું વિધાન એ આ સત્યકામ જાબાલ વિદ્યાનું તાત્પર્ય છે, પ્રતિપાદ્ય છે, અભિપ્રાય છે. સત્યકામ જાબાલ ની આખ્યાયિકા દ્વારા આ વાત કેમ કહેવામાં આવે છે? તો ભગવાન ભાષ્યકાર આખ્યાયિકાનું તાત્પર્ય સ્પષ્ટ કરતા લખ્યું કે શ્રદ્ધા અને તપ એ બ્રહ્મની ઉપાસનાના અંગ છે, એ પ્રદર્શિત કરવા માટે. એટલે કે આ જે ઉપાસના છે એ ઉપાસનાના અધિકારીની અંદર શ્રદ્ધા અને તપ હોવા જોઈએ. શ્રદ્ધાવાન અને તપસ્વી અધિકારી છે એ આ બ્રહ્મની ઉપાસનાનો અધિકારી છે, એ વાત આખ્યાયિકા દ્વારા સ્પષ્ટ થાય છે. જો આપણે ત્યાં સનાતન ધર્મની અંદર જે જે સાધનોનો વિચાર કરવામાં આવ્યો છે ને, એ બ્રહ્મ વિદ્યાના સાધનો એ કોઈ ઋષિઓએ કેવલ કલ્પના કરી છે, કપોલ કલ્પિત છે એવું નથી. અન્યત્ર આવું જોવા મળે છે, પણ બ્રહ્મ વિદ્યાના આ શ્રદ્ધા તપાદી સાધનો છે એ આ વેદ દ્વારા જ એ વાત પ્રતીત થઈ છે. અને શ્રદ્ધા તપાદી બ્રહ્મ વિદ્યાના સાધન છે, એમાં આ આખ્યાયિકા વગેરે જ પ્રમાણભૂત છે. અને એ કોઈ કોરી કલ્પના યા કોઈ વ્યક્તિની રચના નથી. તો આખ્યાયિકાનું તાત્પર્ય અને પ્રકરણનું તાત્પર્ય આ બંને વાત આપણે સમજ્યા પ્રથમ દિવસે. ત્યારબાદ આ ચતુર્થ ખંડની અંદર ઉપલબ્ધ આ જે આખ્યાયિકા છે એની પ્રથમ ખંડિકાનો પણ આપણે વિચાર પ્રારંભ કરી ચૂક્યા. આખ્યાયિકાનો પ્રારંભ ત્યાંથી થાય છે કે સત્યકામ જાબાલ નામનો ઋષિકુમાર, એની માતા જે જબાલા છે, માતાનું નામ છે જબાલા. તો એ જબાલાને સ્વયં કહે છે વિદ્યાધ્યયનની પોતાની અવસ્થાને પોતે પારખીને એની માતાને કહે છે ભવતી બ્રહ્મચર્યમ વિવત્સ્યામિ. આવું કહ્યું કે હે માતા, હું બ્રહ્મચર્ય પૂર્વક ગુરુકુળમાં વાસ કરવા માગું છું. શા માટે? ભગવાન ભાષ્યકારે સત્યકામ જાબાલનું કથનનો અભિપ્રાય બતાવ્યો સ્વાધ્યાય ગ્રહણાય. શા માટે?
સ્વાધ્યાયનું ગ્રહણ કરવા માટે. તો સ્વાધ્યાય એટલે વેદ, ને વેદનું ગ્રહણ એટલે કે વેદાધ્યયન કરવા માટે હું ગુરુકુળમાં ભણવા જવા માગું છું. તો આ રીતે સત્યકામ જાબાલનો માતાને કહેવાનો આશય શું હતો? તો આશય હતો કે ગુરુકુળનો એ નિયમ છે કે આચાર્ય જે માણવક છે, માણવક એટલે છાત્ર, છાત્ર પણ સંસ્કૃત શબ્દ છે, વિદ્યાર્થી પણ સંસ્કૃત શબ્દ છે, અને એને માટે એક શબ્દ છે માણવક. માણવક એટલે વિદ્યાર્થી. તો પરિપાટી એ છે કે આચાર્ય માણવકના ઉપનયન સંસ્કાર ત્યારે જ કરે છે જ્યારે એ પોતાનું કુળ અને ગોત્રને જાણતો હોય તો. કારણ કે ગુરુકુળમાં ભણવા જાય ત્યારે આચાર્ય સર્વપ્રથમ વિદ્યાર્થીને પૂછે છે તારું કુળ શું છે અને તારું ગોત્ર શું છે. એટલે આ વાત સત્યકામ જાબાલ જાણે છે. એટલે એની માતાને પૂછે છે કિં ગોત્રોનું અહમ અસ્મિ, એ માતા તો બતાવ મારું ગોત્ર શું છે, કુળ શું છે. તો આ પ્રથમ કંડિકાની વાત થઈ ગઈ. આજે આપણે હવે એની માતાએ સત્યકામ જાબાલને શું ઉત્તર આપ્યો એ વાત બીજી કંડિકાથી પ્રારંભ થાય છે. આજે આપણે બીજી કંડિકામાં પ્રવેશ કરીએ. જો બીજી કંડિકાનું સ્વરૂપ છે સા હૈનમ ઉવાચ નાહમેતદ વેદ तात यद्गोत्रस्त्वमसि बहवहं चरन्ति परिचारिणी यौवने त्वामलभे साहमेतन्न वेद यद्गोत्रस्त्वमसि जबाला तु नामाहमस्मि सत्यकामो नाम त्वमसि स सत्यकाम एव जाबालो ब्रुवीथा इति. આ જે છે મૂળ સામવેદની છાંદોગ્ય ઉપનિષદની શ્રુતિ કંડિકા. ભાષ્યના માધ્યમથી આ કંડિકાનો અર્થ સમજાય છે. ભાષ્યકાર લખે છે એવમ પૃષ્ઠા જબાલા. એવમ એટલે કે સત્યકામે એની માતા જબાલાને જ્યારે પૂછ્યું ત્યારે જબાલાએ શું ઉત્તર આપ્યો? જબાલા શ્રુતિ કહે છે સાહ એનમ ઉવાચ. આ વાક્ય શ્રુતિનું છે. આ કહાની કોણ બતાવે છે? શ્રુતિ બતાવે છે કે સા યાની જબાલા. હ નો અર્થ છે ઐતિહ્ય. આ પહેલા પ્રથમ કંડિકામાં પણ હ શબ્દનો અર્થ છે જે ભાષ્યકારે ઐતિહ્ય બતાવ્યો હતો. એનમ ઉવાચ. એનમ શબ્દનો અર્થ છે પુત્રમ. ઉવાચ એટલે કહ્યું તું. એટલે કે જબાલાએ એના પુત્રને કહ્યું હતું. ઉવાચ શબ્દ જે છે એ પરોક્ષે લીટ લકારનો પ્રયોગ છે. જો સંસ્કૃતમાં 10 લકારનું વર્ણન જોવા મળે છે. એમાં ભૂતકાળ માટે 2 લકારનો પ્રયોગ જોવા મળે છે. 2 લકાર એટલે આપણે જોયું હોય આપણી ઉપસ્થિતિમાં જે વ્યતીત થઈ ગયું હોય એવો ભૂતકાળ, અને બીજો એવો ભૂતકાળ કે જે આપણે જોયો ન હોય.
જેવી રીતે રામો રાજા બભૂવ, રામ રાજા થઈ ગયા, તો એ આપણે જોયું નથી. રામાયણ વગેરે કાવ્યોથી જ આપણે એ વાતને જાણીએ છીએ. એટલે પરોક્ષે લીટ, પરોક્ષે એટલે કે આપણા દ્વારા જે જોવામાં ન આવ્યો હોય એવા ભૂતકાળને માટે પરોક્ષે લીટ લકારના રૂપ ચાલે છે. એટલે ઉવાચ જે છે એ વચ ધાતુથી વચ વચ વવચ અને ઉત્વ થતા ઉવાચ, આ રીતે ઉવાચ શબ્દ બને છે. ઉવાચ એટલે કયું હતું, આપણે જોયું નથી પણ કયું હતું. એટલે કે જબાલાએ એના પુત્રને કહ્યું હતું. આ વાત શ્રુતિ કહે છે. શ્રુતિ ખુદ પરોક્ષે લીટ લકાર શબ્દનો પ્રયોગ કરે છે. એટલે આ જે વાત છે એ કેટલી પ્રાચીન છે એ કંઈ કહી શકાય નહીં, પણ છે એ સત્ય. શું કહ્યું હવે? શ્રુતિ આગળ કહે છે, જબાલાએ એના પુત્રને શું ઉત્તર આપ્યો જો, ન અહમ એતદ વેદ તાત યદ ગોત્રસ્ત્વમસી. જબાલા સત્યકામને કહે છે કે ન અહમ એતદ વેદ. એતદ એટલે તે જે ગોત્ર અને કુળ વિશે જે પૂછ્યું છે એ તારું કુળ અને ગોત્ર અહમ ન વેદ, એટલે હું જાણતી નથી એવું કહ્યું. ન અહમ એતદ વેદ. એતદનો અર્થ છે તવ ગોત્રમ, તારું ગોત્ર કયું છે હે તાત. તાત શબ્દ જે છે એ પુત્રના માટે જબાલાએ સંબોધનનો પ્રયોગ કર્યો. તાત યદ ગોત્રસ્ત્વમસી, જે ગોત્રનો તું છો એ ગોત્ર હું જાણતી નથી. એટલું કહ્યું તો પ્રશ્ન ઊભો થાય. ભાષ્યકાર પ્રશ્ન ઉઠાવે છે, કસ્માન્ન વેત્સી ઇતિ ઉક્તા આહ. કદાચ માનો સત્યકામની માતાને પૂછે કે હે માતા, તું કેમ મારું ગોત્ર કેમ નથી જાણતી? મારો જન્મ તો તારી કુંખેથી થયો છે, તો ગોત્રનો તો તને બોધ હોવો જ જોઈએ ને. તો એની માતા ગોત્ર નહીં જાણવાનું કારણ બતાવે છે. આગળ કહે છે કે બહવ અહમ યા બહુ અહમ ચરંતી પરિચારિણી. કયો કે ભાષ્યકાર આવશ્યક શબ્દની પૂર્તિ કરીને લખે છે, ભર્તૃગૃહે પરિચર્યા જાતમ અતિથિ અભ્યાગતાદિ ચરંતી અહમ પરિચારિણી પરિચરંતી પરિચરણ ચિત્તતયા ગોત્રાદિ સ્મરણે મમ મનોના ભૂત. ઉત્તર આપ્યો કે હે બેટા, કે ભર્તૃગૃહે એટલે કે જ્યારે મારો વિવાહ થયો ત્યારે હું મારા ભર્તૃગૃહે એટલે કે સસુર સાસરે આવી, મારા પતિના ઘરે આવી. એટલે ભર્તૃગૃહે અતિથિ અને અભ્યાગતોની બહુ પરિચર્યા થતી હતી. જો આ પરંપરા છે, ગ્રહસ્થાશ્રમની આ પરંપરા છે. ગ્રહસ્થાશ્રમનું પ્રધાન કાર્ય છે ઇષ્ટકર્મ, પૂર્તકર્મ અને દત્તકર્મ. આ ત્રણ કર્મનું અનુષ્ઠાન કરવા માટે ગ્રહસ્થાશ્રમ છે એ માનવામાં આવે છે. અને એમાં ઇષ્ટકર્મ અગ્નિહોત્રમ ત્રયો વેદા, અગ્નિહોત્રમ
તપઃ સત્યમ વેદાનામ ચાનુપાલનમ આતિથ્યમ વૈશ્વદેવશ્ચ ઇષ્ટમ ઇત્યભિધીયતે. આ અતિથિ અને અભ્યાગતોનો સત્કાર પ્રત્યેક ગ્રહસ્થીને ત્યાં થતો હતો. અતિથિ અભ્યાગતને માટે અન્નક્ષેત્ર અને વિશ્રામાલય બધાની ત્યાં વ્યવસ્થા હતી. શેની? અન્નક્ષેત્રની અને વિશ્રામની. કોઈ અતિથિ આવે તો એને આદરપૂર્વક ભોજન મળે અને આદરપૂર્વક વિશ્રામનું સ્થાન મળે. એટલે જબાલા કહે છે કે પિતા મારા પતિના ઘરે, એટલે કે તારા પિતાના ઘરે અતિથિ અને અભ્યાગતોની પરિચર્યા બહુ થતી હતી. ચરંતી અહમ પરિચારિણી, એટલે હું એમની સેવામાં હંમેશા એટલે બધી રત રહેવું પડતું હતું. એટલે પરિચરણ ચિત્ત થયા. પરિચરણ કાર્યની અંદર મારું ચિત્ત એટલું બધું ચોંટેલું હતું કે ગોત્રાદિ સ્મરણે મમ મનો ના ભૂતતે છે, કે ગોત્રાદિનું સ્મરણ મારે કરવું જોઈએ, એમાં મારું મન જ ન લાગ્યું. એટલું જ નહીં, આગળ શું કહે છે? યૌવને ત્વામ અલભે, અને એ અવસ્થામાં મેં તને પ્રાપ્ત કર્યો. યૌવને ત્વામ અલભે, એ વખતે યુવાવસ્થામાં ગ્રહ કાર્યની અંદર એટલો વ્યસ્ત હોવાના કારણે આપણે એવું થાય ને, ગ્રહ કાર્યમાં એટલા બધા આપણે વ્યસ્ત હોઈએ છીએ કે જે કરવાનું છે એ બાકી રહી જાય છે. એવું નથી થતું? જે કરવાનું એ બાકી રહી જાય છે અને ન કરવાનું હોય, નિરર્થક હોય ને, એમાં આપણે આપણો સમય વેડફી નાખીએ છીએ. એટલે જબાલા કહે છે કે ગ્રહ કાર્યની અંદર અતિથિ અભ્યાગતોની પરિચર્યામાં ગોત્રાદિ સ્મરણમાં મારું મન નહોતું. અને યૌવને ચ, એટલે તત્કાલે એ જ સમયમાં ત્વામ અલભે, એટલે લબ્ધવતી અસ્મિ, તને મેં પ્રાપ્ત કર્યો. તો સારો, આ વાત જ્યારે જબાલાએ એના પુત્રને કરી, એણે કહ્યું કે મેં તારા પતિની ક્યારે ગોત્ર વિશે પૃચ્છા કરી નહીં. તો સત્યકામ એમ પૂછે કે કેમ ગોત્રાદિ વિશે કેમ પ્રશ્ન ન કર્યો? તો હેત્વંતર બતાવ્યું, યૌવને ત્વામ અલભે. અને બીજી વાત એ છે કે સારું, એનોય વાંધો નહીં. સત્યકામ કે માતા, તારે મારા પિતાને ગોત્ર વિશે પૂછી તો લેવું જોઈતું હતું ને. તો આ પ્રશ્નના ઉત્તરમાં યદ્યપિ કંડિકામાં આ વાત નથી, પણ ભાષ્યકાર અને ભાષ્ય ટીકાકાર આ વાત લખે છે. કારણ કે ભાષ્યકાર એ સર્વજ્ઞ છે. શું છે? સર્વજ્ઞ છે. એટલે શ્રુતિના તાત્પર્યને એ જાણે છે. ભાષ્ય ટીકાકાર લખે છે, યદ્યપિ તસ્યામ અવસ્થાયામ લજ્જયા ગોત્રાદિ ન અપ્રાક્ષિત. લજ્જાના કારણે મેં તારા પિતાને ગોત્ર વિશે ક્યારેય પૃચ્છા કરી નહીં, એવું કહ્યું. તો સત્યકામ કહે છે કે સારું માતા, લજ્જાદિના કારણે એ અવસ્થામાં તે મારા પિતાજીને ગોત્ર આદિ વિશે પૃચ્છા ન કરી.
તો કાલાંતરે કિમિતિ પિતરમ ન પૃષ્ઠવાન, તો ક્યારેક તો કોઈ એવા બીજા સમયમાં તો એવો સમય મળ્યો હોય ને કે તે મારા પિતાને ગોત્ર વિશે કેમ ન પૂછ્યું? તો એની માતા કહે છે, ભાષ્યકાર લખે છે, તદેવ તે પિતા ઉપરતઃ, એ જ યુવાવસ્થામાં તારા પિતાનું મૃત્યુ થઈ ગયું. એની ઉપસ્થિતિમાં લજ્જાથી હું એને પૂછી ન શકી, અને કાલાંતરમાં પૂછવાની જ્યારે વાત આવી તો યુવાવસ્થામાં તારા પિતાનું મૃત્યુ થઈ ગયું. તદેવ તે પિતા ઉપરતઃ. ભાષ્ય ટીકાકાર લખે છે, પ્રથમમ લજ્જયા પિતરમ પ્રતિ ન પ્રશ્ન. પહેલા તો લજ્જાના કારણે તારા પિતાને હું પૂછી ન શકી, અને પુનશ્ચ તસ્ય ઉપરતત્વાત, અને પછી તારા પિતાનું મૃત્યુ થયું એટલે પશ્ચાત ન દુઃખ બાહુલ્યાદ અન્યમ પ્રતિ પ્રશ્ન ઇતિ સ્થિતે પ્રશ્નાભાવ ફલમ આહ. અને પછી તો તારા પિતાના મૃત્યુ પછી મારા ઉપર જે દુઃખની બહુલતા આવી પડી, દુઃખ બાહુલ્યાદ અન્યમ પ્રતિ પ્રશ્ન, અન્યને પણ હું કોઈને પૂછી શકી નહીં. સાહમ અતઃ અનાથા અહમ. જબાલા કહે છે કે તારા પિતાનું મૃત્યુ થઈ જવાના કારણે હું અનાથ થઈ ગઈ. અનાથ એટલે નાથ વગરની થઈ ગઈ. નાથ એટલે પતિ. નાથનો અર્થ છે પતિ. પતિ વિહોણી હું થઈ ગઈ. અને ત્યારબાદ અતઃ અનાથાહમ, અનાથ થઈ જવાના કારણે સા અહમ એતન ન વેદ યદ ગોત્રસ્ત્વમસી. એટલે સા અહમ એટલે એવી હું. દુઃખની બહુલતાના કારણે, પ્રથમ લજ્જાના કારણે, પશ્ચાત જે છે તારા પતિનું મૃત્યુ થઈ જવાના કારણે, અને ત્યારબાદ દુઃખની બહુલતાના કારણે ગોત્રાદિ સ્મરણમ ન અભૂત. એટલે યદ ગોત્રસ્ત્વમસી સાહમ એતન ન વેદ. હે બેટા, તારું ગોત્ર કયું છે એ હું જાણતી નથી. તો પછી શ્વેતકેતુ કહે છે કે માતા, હું જો ગુરુકુળમાં જઈશ તો આચાર્ય ગોત્ર વિશે તો પૂછશે જ, અને કુલ ગોત્રનો બોધ ન હોય તો આચાર્ય ગુરુકુળમાં મને ઉપનયન સંસ્કાર નહીં કરે, અને હું વેદાધ્યયનથી વંચિત રહી જઈશ. તો જબાલા શું કહે છે? જબાલા કહે છે, જબાલા તું નામ અહમસ્મી, સત્યકામો નામ ત્વમ અસી. સ સત્યકામ એવ જબાલો બ્રુવી થા ઇતિ. જબાલાએ વ્યવસ્થા કરી દીધી. જબાલા કહે છે કે જબાલા તું નામ અહમ અસ્મી. મારું નામ જે છે એ જબાલા છે. મારું પોતાનું નામ જબાલા છે. સત્યકામો નામ ત્વમ અસી. સત્યકામ એ નામ તારું છે. સત્વમ એવો હેતુ. સત્યકામ એવ અહમ જાબાલો અસ્મી. તું આચાર્યને કહેજે કે હું સત્યકામ જાબાલ છું, એવું કહેજે. શું કહેજે? હું સત્યકામ જાબાલ છું. જબાલ એની જબાલા એની માતાનું નામ. હવે જબાલાના પુત્રનું નામ છે જાબાલ. જબાલાયા અપત્યમ જાબાલ. જબાલાના પુત્રના માટે શબ્દ પ્રયોગ થાય જાબાલ, એટલે જબાલાનો પુત્ર જાબાલ.
કયો કે સત્વમ સત્યકામ એવ અહમ જાબાલો અસ્મિ ઇતિ આચાર્યાય બ્રુવીથા. જાતો ગુરુકુળમાં, અને જો ગુરુકુળના આચાર્ય તને કુલ અને ગોત્ર વિશે પૃચ્છા કરે તો તું એવું કહેજે, હું સત્યકામ જાબાલ છું. સત્યકામ જાબાલો અસ્મિ, જાબાલ છે એ મારું કુલ ગોત્ર છે, એવું તું કહેજે. પણ એ પણ ક્યારે? એની માતાનો અભિપ્રાય ભાષ્યકાર સ્પષ્ટ કરે છે. ક્યારે? યદિ આચાર્યેણ પૃષ્ઠ ઇત્યભિપ્રાય. જો આચાર્ય પૂછે તો, નહીં તો નહીં. ભાષ્ય ટીકાકાર શું લખે છે? ભાષ્ય ટીકાકાર લખે છે, ન અપૃષ્ટ કસ્યચિદ બ્રુયાત ઇતિ ન્યાયમ સૂચયતિ. જો આ એક વ્યવહાર છે, પૂછા વગરની કોઈ વાત સામાવાળા વ્યક્તિને ક્યારેય પોતાની કહેવી જોઈએ નહીં, અને એનાથી અનર્થ જ થાય છે, ક્યારેય અર્થ લાભ થતો. કોઈ પૂછા વગર તમે તમારી વાત કયા કરો તો સામાવાળાની સાંભળવી ન સાંભળવી એની ઇન્ટરેસ્ટ છે કે નહીં, અને તમે કયા કરો તો એ તમારી વાતનું કોઈ મૂલ્ય રહેતું નથી. એટલે ભાષ્યકારે કહ્યું, યદિ આચાર્યેણ પૃષ્ઠ, યદિ આચાર્ય પૂછે તો, અને ભાષ્યકારનો અભિપ્રાય ભાષ્ય ટીકાકાર એ જે જાણે છે. એટલે ભાષ્ય ટીકાકારે લખ્યું, યદિ જો ન પૂછે તો કહેવાની જરૂર નહીં, અને પૂછે ને તો કહેજે સત્યકામ જાબાલો અહમ અસ્મિ, એવું તું કહેજે. તો સજ્જનો, અહીંયા આ બીજી કંડિકા, ચતુર્થ ખંડની બીજી કંડિકા પૂરી થઈ. તો સત્યકામ જાબાલની આખ્યાયિકાના માધ્યમથી ભગવતી શ્રુતિ આ જગતના 16 વિભાગ કરી, અને એની અંદર બ્રહ્મદ્રષ્ટિ એટલે બ્રહ્મ ષોડશ કલાવાન છે એવા પ્રકારની દ્રષ્ટિ એટલે ઉપાસનાનું વિધાન, આ સત્યકામ જાબાલ વિદ્યાનું મુખ્ય તાત્પર્ય છે. તૃતીય કંડિકામાં સત્યકામ જાબાલ ગુરુકુળમાં જાય છે અને એના ગુરુને મળે છે. ગુરુ શું કહે છે એ વાત તૃતીય કંડિકામાં ઉપલબ્ધ છે. ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આગળ કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મનિ નિરતે ય ઉપનિષત્સુ ધર્મા સ્તે મયિ સંતુ સ્તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુદેવ